સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા માટે ખાસ એસઆઈઆર સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ છે। આ અભિયાનની શહેરભરમાં વ્યાપક અસર જોવા મળી રહી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સ્વયં મેદાનમાં ઉતરી મજુરા, ચોર્યાસી, ઉધના અને લિંબાયત સહિતના અનેક વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચ્યા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉધના, કરંજ, લિંબાયત, કતારગામ, વરાછા અને સુરત પશ્ચિમ વિસ્તારોમાં બૂથોની મુલાકાત લઈને એસઆઈઆર ડ્રાઈવની ગતિ અને વ્યવસ્થા વિશે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા। બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે અને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય, કદાચ એને અણસમજના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એક ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે। આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે।